જે હામજડા જોને હે જળ પીવે હા મેરામ ભગત હા અરે રે એના નર ને જોને નમરાનાર અરે અરે નવગણ નવગણ ના કુળદેવી ખોડિયાર માતા છે તેમને આપણે એક સ્તુતિ તો જાન જાન ચીઠી મોકલે અને ઓલા વાંચજે નવગણ વીર તો આ સિંધમાં રોકે મને શું મરે અરે રે બોલો હાલવાય નો દે અમીર. કેમ છો મિત્રો? બધા મજામાં ને? જો આજે અમે બધા જઈએ છીએ જુનાગઢ ફ્રેન્ડ સર્કલમાં. હાલો તમને આગળ આગળ દેખાડું. જો અમે હવે રિક્ષામાં બેસી ગયા છીએ. આવવાનું છે જો રેલવે સ્ટેશન પગી ગયા છે લાઠીના. જો અમારા હાજુલભાઈ જો મેં કોઈ હોત પૈસા લે છે કેટલા ટાઈમ થી હું હવે જો ટ્રેનમાં બેસવા મળ્યા છે. હાલો 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 હજી 50-60 કિલોમીટર આવેલા છે. ત્યાં તો ભૂખ લાગી ગઈ. જો અમારા ભગતભાઈ કેળાની વેફર અને આ ગુંદીના લાડવા જુઓ રીઝોની. હજી તો ઘણો નાસ્તો પીડ્યો પણ આ તો ખાલી સવારનો નાસ્તો જ કરે જુઓ. ફાઇનલી અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. જુઓ અત્યારે અમે 7 વાગે લાઠીથી બેઠા હતા એટલે 9:30 જુનાગઢ પહોંચી ગયા છીએ. જોવા જુનાગઢનું સ્ટેશન આવી ગયા છે. હવે છે ને અમે પરિક્રમાની શરૂઆત કરશું. તો આ જો આ ગેટ છે સરદાર પટેલ દરવાજા. જો ઉપરકોટના ગેટ એવી છે. ટિકિટ લેવાની આ મીડાસ ખરીદી કરવા ચશ્મા લઈશ. ઉપરકોટની ઉપર આવી ગયા છીએ. અહીંયા ટિકિટ બારી આવ્યા છે. જો જોજો આ ટિકિટ બારી. જો અહીંયા તમે આવો તો તમારી ડિપોઝિટ 200 રૂપિયા લે અને રિટર્નમાં તમને 100 રૂપિયા પાછા દે. આની ટિકિટ 100 રૂપિયા છે અત્યારે ઉપરકોટની. અત્યારે વ્યક્તિ દીઠ 200 રૂપિયા લે ને વળતા તમને ડિપોઝિટ તરીકે અને વળતા તમને 100 રૂપિયા પાછા દે. એટલે તમારું એ ખાસ ધ્યાન રાખવું અહીંયા આવો એટલે. ને કોઈ પણ વસ્તુ હારે કાંઈ લાવવાની લઈ જવાની નથી થતી. પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ ઠેલા કાંઈ નાસ્તો પાણી નહીં કોઈ પણ વસ્તુ નહીં. જો અમારા ભગત છે અહીંયા ફોટોશૂટ થાય છે. જો કેટલું મસ્ત લોકેશન. આ નકશો છે ઉપરકોટનો. જો અંદર જાઓ એટલે તમને આવા બેલ્ટ આપશે. જો આ રીતના જો કેમ કે આ તમને આ પાછું જોયો એટલે તમને પાછા દે. આ ખોવાઈ જાય તો તમારે 100 રૂપિયા બીજા. ચાલો હવે જઈ છે અંદર. જો એન્ટ્રી છે. શું છે? લશ્કરી વાવ. જો આ શરૂઆતમાં જ ગેટમાં આવતા જ જુઓ
ફિસલન હાવ બહુ ધ્યાન રાખીને હાલવું પડે, કેમ કે લહેરીને પડી જાવ એવો રસ્તો છે આ. જો આ બધા અમારા મિત્રો મંડળ આવેલું જાય છે. જુઓ જુઓ તમે બધી લશ્કરી વાવ છે. જુઓ કાંઈ ઘટે નહીં. જો અમારે વિજય આવે છે. જો કેમ લાગે છે, પણ હીરો છે ને. જો આ વાવ છે. આ દિવસે બીક લાગે એવું છે. હો પહાડ જો બહુ ઊંડી. આ તમે ખાલી અહીંયા આવો તો જ ખબર પડે. આ વિડીયોમાં તમને એમ લાગે કાંઈ નથી, પણ આ બહુ ઓહો હે ત્યાં તું ઊંડું તો જો. આગળ જઈશ બી. જો આ ગેટ છે. જો અહીંયા ચેક કરે છે આ રીતે, પછી એન્ટર થાય. જો આ રીતે સેન્સર દ્વારા જો પછી એન્ટ્રી છે અંદર. પહેલાનો ગેટ હતો એ. જેની સંપૂર્ણ માહિતી આમાં આપીશ. થોડાક અંદર આવો એટલે અહીંયા બાળકો માટે ગેમ ઝોન આવે છે. જોઈ લો તમે, બહુ ટોપ છે, પણ અત્યારે અમુક કારણોસર બંધ છે અહીંયા. જુઓ બાળકોને ટાઈમ વહી જાય. અત્યારે બધા મિત્રો ફોટાશૂટમાં છે. જુઓ વ્યૂ જોવો અહીંનો તમે. અત્યારે ફૂલ ગરમી છે. જો આ એમાં નરેશ વિઝોનો ફોટો પાડે છે. અહીંયા કેન્ટીન છે. ઉપરકોટ જંકશન ના ના હાલ ફોટો પોઈન્ટ છે. હવે અહીંયા જઈએ છીએ. જો અહીંયા મોર છે. જો તમને દેખાય તો એટલો મસ્ત છે. હાલો નજીક જાઓ. જો ઊભો રહે તો ભાઈ જઈશ. જે ઉપરકોટ કેન્ટીન છે એક્ઝેક્ટ એની સામે અહીંયા વિરામ કરવાનો પોઈન્ટ છે. અને અહીંયા જો ટોપ અહીંથી તમને જુનાગઢનો વ્યૂ દેખાડું. આખું જુનાગઢ લગભગ તો અહીંયા નજરે ચડે છે. દેખાય છે એમ. તો તમારે હાલીને ન જવું હોય તો અહીંયા સાયકલ ભાડે મળે છે. જુઓ જો અહીંયા લખ્યું છે. જો સાયકલ અને આ ગાડી છે. કલાકથી વધુ થયું હોય તો એક્સ્ટ્રા કપાઈ જાય એમ કે. કલાકનું ભાડું કેટલા કીધા ભાઈ? 50 રૂપિયા છે. જો અહીંયા છે મોટી ટોપ. જુનાગઢની અંદર લાવવામાં આવી હતી. અને કેટલી જૂની છે? આ જૂની 500 વર્ષ. 500 વર્ષ જૂની છે આ. કહેવામાં હા 500 વર્ષ જૂની છે. પણ બીજી વાર ત્યાં રિનોવેશન કરાવ્યું ને ત્યાર પછી ના જે તો પાયા મૂકવામાં આવી છે. નકર આગળ હતી. જોઈ તમને દેખાડું. આમ ખરેખર બહુ સારું થઈ ગયું છે. ત્યારે સોખાય બખાય. જો માણેક ટોપ છે આ. અને આવડો આ અને આ એનું બચ્ચું એટલે નાની નાની. જો આ એક દિશા દેખાડવાનું. જો આ સાઈડ છે એ દિલ્હી ગેટ આવે. પછી
લાઇટ એન્ડ સાઉન્ડ શો આ બાજુ છે. પાર્કિંગ બુદ્ધની ગુફા એ આગળ ના એ બધા થઈ જશે તરસ્યા એટલે જવાનું છે પાણી પીવા. વ્લોગિંગ ચાલુ છે અહીંયા. જુઓ ગયા છે તરસ્યા પાણી પીવા મળ્યા છે. જુઓ ખરેખર એકવાર તમે ચોમાસામાં જુનાગઢ આવો મજા મજા છે. આવતા પૈસા પડી જાય છે ઉપરકોટના. હાસું કહું છું. ના ના આવજો મજા આવશે. રિવોલ્યુશન સારું કર્યું છે ને બધું. અહીંયા બૌદ્ધ ગુફાઓ છે જેનો ચાર્જ દેવો પડે છે, ટિકિટ લેવી પડે છે. જો એ ટિકિટ બારે અહીંયા લેવી પડે છે. 20 રૂપિયા ટિકિટ છે. અડીકડી વાવ છે જ્યાં ચોમાસું છે એટલે લહેરી જાય એટલે અત્યારે પ્રતિબંધ છે એના માટે. मेरा भाई फिसल रहा है. कौन फिसल रहा है? चल के वापस आ जाएगी. 3-4 पब्लिक गिर गई इसमें बंद करना पड़ेगा यार. मार्ग तरफ ખુલતો હોવાથી ગિરનાર દરવાજા તરીકે. વાહ વાહ જો ગિરનાર. હા જો આવે છે MBSI વાળા આવે છે. જો પિઝા સ્ટ્રીટ છે. આ બધી તમારે પિઝા બીજા કોઈ પણ ખાવે કેન્ટીન છે બધી. હામદડા જુને હે જળ પીવે. આ મેરામ ભગત હા. અરે રે એના નર ને જોને નમરાનાર. અરે અરે જા નવગણ કૂવો આગળ તમને નીચે જઈને પગથિયામાં દેખાડું. તો અહીંયા નીચે આથી જવાનું છે. એ ભીખા આનો ગાળ ક્યાં નાખ્યો? જો આ બાજુથી અહીંયા જો એક નવીન વસ્તુ જોવા મળીશ. મોટો શંખ અને જીવડું છે એનું આખું. દેખાડું. જુઓ કઈ રીતનું હોય તમે જુઓ. ભડકું નો ભરી જાય હો. તમે કઈ દે એટલે ગામના જોવો એટલું મસ્ત છે. આમ તો નથી ગમતું બધું મેં કીધું એટલે હાલવા મળે પાછું. તો કેટલું મસ્ત છે. નવઘણ કૂવો છે અહીંયા સામે છે. અહીંયા ખોડિયારમાં છે બગીચા ટાઈપ. નવઘણ કૂવામાં લગભગ નથી જવા દેતા કેમ કે વરસાદ ચાલુ હોય એટલે લપટી જાય એટલા માટે. આ જો નવઘણ કૂવો અંદર નથી જવા દેતા. ઝાઝુ બંધ છે કેમ કે વરસાદ જ્યાં શેવાળ થાય તે ફિસલન છે એટલે. નવગણ નવગણના કુળદેવી ખોડિયાર માતા છે તેમને આપણે એક સ્તુતિ. તો જાન જાન ચિઠ્ઠી મોકલે અને ઓલા વાંચજે નવગણ વીર. તો આ સિંધમાં રોકે મને શું મરે. અરે રે બોલો હાલવાય નો દે અમીર. આ જો નવગણ કૂવો થોડાક સુધી જવા દઈશ એટલે તમને દેખાડું. જો આ રીતનું બધું થઈ ગયું છે. અહીંયા ગેટ બંધ છે એટલે બાંધી દીધું છે એટલે નકર જાત. જો અહીંથી પૂરું. જો હવે રાણક દેવીનો મહેલ આવી ગયા છે. આ બાઈનો નજારો છે. જુઓ આ એનો ગેટ છે. જુઓ એન્ટર ગેટ છે. જુઓ જુઓ આ બધી જૂનોની મૂર્તિઓ 2500 વર્ષ ઐતિહાસિક શાહાવલોકન. પછી આ એની અંદર છે. હજી ઉપર જવાનું છે. પેલા આવું હતું નવગણ
હોવાનું છે, પછી આવું, પછી આ કરી નાખ્યું. આ બધી વસ્તુ મળી. ટાવર જે આપણે કહીએ થોડી વાવ આવી રીતે પડી વાવ. આ રાણક દેવ મહેલ પેલા આમ હતું. તરા ઉપર નીકળ્યું. પાછા વેળા સુધી ભરતી જોઈ લો તમે. સોનપરી Bluetooth mode. Connected. I love Junagadh. ગિરનાર તો અડધો દેખાય. ગાય મેળો ભરાય. હવે જો ગોરખનાથ આશ્રમ આવી ગયો, જ્યાં અમારે રોકાવાનું છે. કેમ પણ નજારો કેમ થઈ ગયો ઉપર ને? અહીંયા રોકાવાનું છે. આશ્રમ આવી ગયો. જો સેનાથ બાપુની જગ્યાએ આવી જશે. જો તમે નજારો જોવો. અહીંયા જમ ઠંડો ઠંડો પવન રોનક જ મજા. જો અત્યારે લિફ્ટમાં બેસી જશે. જેમ આપણે ઉકાયેલું બધી ઉપર જઈને જો ત્રિલોકનાથ બાપુની જગ્યા ત્યાં રૂમ મળી ગઈ છે. જો બધા આરામ ઉપર છે. 10-15 મિનિટ પછી જવું છે જટાશંકર. એટલે બધા સુધા છે. હાલો તમને બીજા ભાગમાં મળીશું.